સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાત અને ધાકધમકીના ગંભીર આરોપોના પગલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીનું નામ કેતન હરીશ સુરતી હોવાનું જણાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદીએ પોતાના નવા બાંધકામ માટે જરૂરી એનઓસી મેળવવા માટે કેતન હરીશ સુરતીને જવાબદારી સોંપી હતી અને તે માટે મંગાવવામાં આવેલી સંપૂર્ણ ફી પણ ચૂકવી દીધી હતી. ફરિયાદીનો વિશ્વાસ જીતી આરોપીએ કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ પ્રગતિ ન દેખાતા ફરિયાદીને શંકા ઉપજી. અનેક વખત સંપર્ક કરવા છતાં આરોપી ટાકટૂડ કરતો રહ્યો અને યોગ્ય જવાબ આપતો ન હતો. પછી જ્યારે ફરિયાદીએ પોતાએ ચૂકવેલી રકમ પરત માંગવાની કોશિશ કરી ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ગંભીર ધમકીઓ આપી. આ ધમકીઓને કારણે ફરિયાદી ભારે ભય અને તણાવમાં આવી ગયો. અંતે કંટાળી જઈ ફરિયાદીએ સચિન પોલીસ મથકે લેખિતમાં અરજી આપી ન્યાયની માંગ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી અને પ્રાથમિક પુરાવાઓના આધારે આરોપી કેતન હરીશ સુરતીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હાલ પોલીસ દ્વારા તેની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલામાં વધુ વિગતો બહાર લાવવા માટે આગળની તપાસ તેજ ગતિએ ચાલુ રાખવામાં આવી છે.